બોરનાળા ગામથી જિલ્લા પંચાયતની અંદર આવેલા છીએ। અમારે જે ગામની અમુક સમસ્યા છે, સમસ્યાઓને લઈને આવ્યા છીએ। એ સમસ્યાની અંદર 5 છે મેઇન સમસ્યા છે। એક રોડ, બીજું ટાવર, બીજું સ્મશાન, ચોથું આંગણવાડી અને પાંચમું રોડ, એક દવાખાનું। આ સમસ્યા લઈને અમે આવ્યા છીએ। તો આ સમસ્યાને અમે ડીએમની જોડે અને ડીડીઓની જોડે મળીને જઈએ છીએ, પણ હવે કેટલા દિવસમાં શું આ કામ થાય છે કે નહીં થતું એ એમના પર નિર્ભર છે। હું તાલુકા સદસ્ય અમારા ગામના વતનીઓ કામ લઈને બોરનાળાથી ઓળથી આવ્યા છે। તો ઘણા વર્ષોથી એ કામથી વંચિત છે। મારા ગામમાં ઘણી સવલતો નથી। રોડ, રસ્તા, પાણી, શાળા, ટાવર અને દવાખાનાથી અનેક આંગણવાડી કેન્દ્રો, અનેક કામોથી વંચિત હોવાથી આજે અમે અરવલ્લી જિલ્લામાં કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તો સાહેબને અમને આગ્રહ કરીએ છીએ કે અમારી જે વેદના છે, સંવેદના છે, સાંભળે અને અમારી સંવેદના સાંભળીને અમારા ડોર ટુ ડોર અમારા ગામની વિઝિટ કરે એવી હું સાહેબને વિનંતી કરું છું અને જલ્દીથી અમારા કામો ઉપર ધ્યાન આપે એ વાત કરી મારી વાતને હું વિરમું છું। આજે અરવલ્લી જિલ્લા ખાતે અહીંયા અમે બોરનાળા ગામથી ગ્રામજનો અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે, જેવી કે પાયાની ખૂબ જ જરૂરિયાત છે એવા સ્મશાન છે, શિક્ષણ માટે રસ્તાનું છે, આંગણવાડી છે, દવાખાનાનું છે, તેમજ બાળકોને જવા માટે આજે જે ગાડી મૂકેલી છે એ ગાડી જઈ નહીં શકતી એવી પરિસ્થિતિ, રસ્તાઓની ખાડા ખાબોચિયા થઈ ગયા છે। એ પૂરવા માટે રજૂઆત કરી કલેક્ટર સાહેબે અને કલેક્ટર સાહેબને અમને આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્ર આધારે અમે ડીડીઓ સાહેબને મળ્યા। ડીડીઓ સાહેબને પણ આશ્વાસન આપ્યું છે કે જે જલ્દી વહેલી તકે સર્વે કરી આનું સમારકામ થાય અને જે પૂરતી સુવિધાઓ છે બધી એ ફરી પણ અમે સર્વે કરી અને એ તાકીદે રજૂઆત કરીશું એમ કીધું છે। એટલે વધારો ન કહેતા માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત છે કે આ સર્વે કરી આ જે કામો રજૂઆત 4 કામો છે, 4-5 કામો આપ્યા છે એ સર્વે કરી અને તાત્કાલિક એ કામ થાય એવી મારી નમ્ર વિનંતી છે।